विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 7 में संस्कृतनी आइडियल स्वाध्याय पोथीमां सत्र 2 नो पहलो पाठ छे प्रहेलिका। ए आज आपणे जोवानो छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो, कॉमेंट करजो અને તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણો વિડીયો તમે શેર કરી શકો છો। વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જે મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। એ નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના વિડીયો મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ। એમાં સૌથી પહેલાં આવે છે વિકલ્પો। ચાલો એમાં પહેલું છે પક્ષી રાજ્ય ક અસ્તિ તો કે એ ગરુડ। પછી બીજું છે ત્રિનેત્રધારી ક અસ્તિ તો કે બી શંકર। પછી ત્રીજું છે ક શૂલપાણી અસ્તિ તો કે બી મહાદેવ। પછી ચોથું છે કયા દેવ હાથમાં ત્રિશૂલ ધારણ કરે છે તો કે સી શંકર। પછી પાંચમું છે વૃક્ષાગ્ર રાશિ ઉખાણાનો શું જવાબ આવે તો કે સી નાળિયેર। પછી છઠ્ઠું છે કા સ્ત્રી નર નારી સમુત્પન્ના તો કે એ છોટિકા। પછી સાતમું છે ક અમુખી શબ્દમ કરોતી તો કે એ છોટિકા। પછી આઠમું છે કા જાત માત્રા વિનશ્યતી તો કે બી છોટિકા। પછી નવમું છે નર નારી સમુત્પન્ના ઉખાણાનો ઉત્તર ખાલી જગ્યા છે તો કે બી ચપટી। પછી 10મું છે સાપને કેટલી જીભ હોય છે તો કે બી 2। પછી 11મું છે કા પાંચ ભત્રી અસ્તિ તો કે સી પાંચાલી। પછી 12મું છે દંતે હિર્ન શિલા ભક્ષી ક અસ્તિ તો કે સી પાદ રક્ષક। પછી 13મું છે ક પરિણામ કુલ હંતી તો કે એ સિંહ। પછી 14મું છે કરી શબ્દનો શું અર્થ થાય તો કે એ હાથી। પછી આગળ આવે છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે ત્રિનેત્રધારી અસ્તિ ન ચ શૂલપાણી તો જવાબ આવશે શૂલપાણી। પછી બીજું છે ત્વગવસ્ત્રધારી ન ચ સિદ્ધ યોગી તો જવાબ આવશે સિદ્ધ યોગી। ત્રીજું છે જલમ ચ બિભ્રન ન ઘટ ન મેઘ તો જવાબ આવશે બિભ્રન। ચોથું છે અમુખી કુરુતે શબ્દ તો જવાબ આવશે અમુખી। પછી પાંચમું છે શાસ્ત્રી અમુખી અપી શબ્દમ કુરુતે તો જવાબ આવશે અમુખી। પછી છઠ્ઠું છે કૃષ્ણમુખી ન માર્જારી તો જવાબ આવશે કૃષ્ણમુખી। પછી સાતમું છે દ્વિજીભા ન ચ સર્પિણી તો કે સર્પિણી। પછી આઠમું છે સ નિર્જીવ અપી બહુભાષક વર્તતે તો જવાબ આવશે બહુભાષક। પછી નવમું છે ગુણસ્યુતિ સમૃદ્ધ અપી સ પરપાદેન ગચ્છતિ તો જવાબ આવશે ગુણસ્યુતિ સમૃદ્ધ। પછી 10મું છે કસ્તુરી જાય તે કસ્માત તો જવાબ આવશે કસ્તુરી। પછી 11મું છે કો હંતી પરિણામ કુલમ તો કે આવશે પરિણામ। પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો। ચાલો એમાં પેલું છે કે મયુર પક્ષીરાજ છે તો જવાબ આવશે ખોટું। પછી બીજું છે પાણીને શંકર ભગવાન ધારણ કરે છે તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું છે કાકા વૃક્ષાગ્રવાસી અસ્તિ તો જવાબ આવશે ખોટું। પછી ચોથું છે મનુષ્યથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નારી જેવું છે તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે શીખ જન્મતા જ મૃત્યુ પામે છે તો જવાબ આવશે ખોટું। પછી છઠ્ઠું છે તેને મુખ હોવાથી તે બકવાસ કરે છે તો જવાબ આવશે ખોટું। પછી સાતમું છે બે મોઢાવાળી સાપણ હોય છે તો જવાબ આવશે સાચું। પછી આઠમું છે કલમને પકડનારા 5 આંગળા તેના 5 પતિ છે તો જવાબ આવશે સાચું। પછી નવમું છે દાંત વિનાનો હોવા છતાં પથ્થર ખાય છે તો જવાબ આવશે સાચું। પછી 10મું છે બૂટ દોરીથી બંધાયેલી હોવાથી અવાજ કરતા નથી તો જવાબ આવશે ખોટું। પછી 11મું છે કસ્તુરી મૃગના મુખમાંથી ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે ખોટું। પછી 12મું છે સિંહ હાથીઓના ટોળાને મારે છે તો જવાબ આવશે સાચું। પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન જોડકા જોડો। ચાલો એમાં અ ને તમારે બ સાથે જોડવાના છે। એટલે પેલું છે ત્રિનેત્રધારી તો જવાબ આવશે ડી નારિકેલ। પછી બીજું છે નર નારી સમુત્પન્ના તો જવાબ આવશે એ છોટિકા। પછી ત્રીજું છે પંચભત્રી તો જવાબ આવશે બી પાંચાલી। પછી ચોથું છે શિલા પક્ષી તો જવાબ આવશે એફ પાદરક્ષ। પછી પાંચમું છે કાતર યુદ્ધે તો જવાબ આવશે સી પલાયનમ કરોતી। પછી છઠ્ઠું છે કૃષ્ણમુખી તો જવાબ આવશે ઈ લેખની। પછી પાંચમો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નના ગુજરાતીમાં ઉત્તર આપો। એમાં પહેલું છે પાણી એટલે શું તો કે પાણી એટલે કે હાથ। પછી બીજું છે પાણી કોણ ધારણ કરે છે તો કે નાળિયેર પાણી ધારણ કરે છે। પછી ત્રીજું છે બિભ્રન એટલે શું તો કે બિભ્રન એટલે ધારણ કરનાર। પછી ચોથું છે મુખ વિનાનું કોણ છે તો કે ચપટી મુખ વિનાની છે। પછી પાંચમું છે અમુખી કુરુતે ઉખાણાનો ઉત્તર શું આવે છે તો કે અમુખી કુરુતે ઉખાણાનો ઉત્તર ચપટી છે। પછી છઠ્ઠો પ્રશ્ન છે
બિલાડી કેવી હોય છે? તો કે બિલાડી કાળા મુખવાળી હોય છે. પછી સાતમું છે બે જીભવાળું કોણ છે? તો કે બે જીભવાળી કલમ સહીવાળી પેન છે. આઠમું છે દોરીથી શું બંધાયેલું છે? તો કે જોડા એટલે બૂટ દોરીથી બંધાયેલા છે. નવમું છે કસ્તુરી શેમાંથી મળે છે? તો કે કસ્તુરી મૃગની નાભીમાંથી મળે છે. પછી 10મું છે કાયર યુદ્ધમાં શું કરે છે? તો કે કાયર માણસ યુદ્ધમાં પલાયન કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. એમાં પહેલું છે વૃક્ષાગ્રવાસી ક અસ્તિ? તો કે નારિકેલ વૃક્ષાગ્રવાસી અસ્તિ. તો જવાબ આવશે નારિકેલ. પછી બીજું છે કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ? તો કે છોટિકા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ. તો જવાબ આવશે છોટિકા. પછી ત્રીજું છે કા કૃષ્ણમુખી અસ્તિ? તો કે લેખની કૃષ્ણમુખી અસ્તિ. તો જવાબ આવશે લેખની. પછી ચોથું છે ક પરપાદેન ગચ્છતિ? તો કે પાદરક્ષક પરપાદેન ગચ્છતિ. તો જવાબ આવશે પાદરક્ષક. પાંચમું છે કસ્તુરી કસ્માત જાયતે? તો કે કસ્તુરી મૃગાત જાયતે. તો જવાબ આવશે મૃગાત. પછી સાતમો પ્રશ્ન છે નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો. તો ઉદાહરણ છે વૃક્ષવાસી એટલે કે વનવાસી, ગૃહવાસી અને સ્વર્ગવાસી. પછી શૂલપાણી તો કે ચક્રપાણી, શસ્ત્રપાણી, શંખપાણી અને કમલપાણી. પછી ત્રિનેત્રધારી તો કે ત્વગવસ્ત્રધારી, ચતુર્મુખધારી, સહસ્ત્રધારી, ગદાધારી. પછી શિલાપક્ષી તો કે વાત પક્ષી, ફલભક્ષી, અન્નભક્ષી, સર્પભક્ષી. પછી છે દંતહીન તો કે નેત્રહીન, વાણીહીન, બુદ્ધિહીન, ગુણહીન. પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન નીચેની પંક્તિના ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્તિ નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરો. ચલો એમાં પેલું છે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ તો કે વૃક્ષાગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ્ય નાસ્તિ. પછી બીજું છે ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી તો કે ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નાસ્તિ. પછી ત્રીજું છે ત્વગવસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી તો કે ત્વગવસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ. ચોથું છે કૃષ્ણમુખીના માર્જારી તો કે કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ. પછી પાંચમું છે દ્વિજીય એવા ન ચ સર્પિણી તો કે દ્વિજીય અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ. છઠ્ઠું છે પંચભત્રી ન પાંચાલી તો કે પંચભત્રી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ. પછી આગળ આવે છે નવમો પ્રશ્ન તમારા વિસ્તારમાં બોલાતી કોઈ પણ બે પ્રેલિકાઓ લખો. તો એમાં પહેલી છે કે ક સંગજાન કૃષ્ણ કા શીતલ વાહિની અંગા ગંગા કે દાર પોષણ રતા ક બલવંત ન બાધતે શીતમ. પછી આવે છે બીજો પ્રશ્ન સીમંતી નિશુકા શાંતા રાજા કોગ ભૂદ ગુણોત્તમ વિદદ્ભિકા સદા વંદ્યા ચાત્રે વોક્તમ ન બુધ્યતે. પછી આગળ આવે છે દસમો પ્રશ્ન નીચેના શ્લોક પૂર્ણ કરો. એમાં પહેલો શ્લોક છે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી ત્વગવસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બૃભન્ન ઘટો ન મેઘ. બીજો છે નર નારી સમુત્પન્ના શાસ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. પછી ત્રીજું છે કૃષ્ણમુખીના માર્જારી દ્વિજીહાન ચ સર્પિણી પંચભદ્રીના પાંચાલી યો જાનતી સ પંડિતા. પછી આવે છે ચોથું દંતહીન શિલાભક્ષ નિર્જીવો બહુ ભાષક ગુણસ્યુતિ સમૃદ્ધોપી પરપાદેન ગચ્છતિ. પાંચમું છે કસ્તુરી જાયતે કસ્માતકો હંતિ પરિણામ કુલમ કી કુર્યાત કાતર યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. પછી 11મો પ્રશ્ન છે નીચેના શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરો. એમાં પહેલું છે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી ત્વગસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભન્ન ઘટો ન મેઘ. તો કે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીનો રાજા ગરુડ નથી. 3 નેત્રો વાળો છે પણ ત્રિશુલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. છાલના વસ્ત્ર ધારણ કરનાર છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. પાણી ધારણ કરે છે પણ ઘડો નથી કે વાદળ નથી. પછી બીજો છે નર નારી સમુત્પન્ના શાસ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. તો કે સ્ત્રી નર અને નારીથી ઉત્પન્ન થયેલી જન્મેલી છે છતાં શરીર વગરની છે. મોં વિનાની તે અવાજ કરે છે અને જન્મતા જ નષ્ટ થઈ જાય છે. પછી ત્રીજો શ્લોક છે કૃષ્ણમુખીના માર્જારી દ્વિજીહાન ચ સર્પિણી પંચભદ્રીના પાંચાલી યો જાનતી સ પંડિત.
તો કે તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, 2 જીભવાળી છે પણ સાપણ નથી, તે 5 પટ્ટીઓવાળી છે પણ દ્રૌપદી નથી, તે જાણે છે તે પંડિત છે. પછી ચોથો પ્રશ્ન શ્લોક છે, દંતહીન શિલાભક્ષી નિર્જીવો બહુ ભાષક ગુણશ્રુતિ સમૃદ્ધોપી પરપાદેન ગચ્છતિ. તો કે જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે, જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલબોલ કરે છે, જે ગુણ દોરીથી સંધાયેલો છે હોવા છતાં પારકે પગે ચાલે છે. 5મો પ્રશ્ન છે, કસ્તુરી જાયતે કસ્માતકો હંતિ કરીણા કુલમ કી કુર્યાત કાતર યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. તો કે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? તો કે હરણમાંથી. કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? તો કે સિંહ. કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? તો કે ભાગી જાય છે. ચાલો, અહીંયા તમારો બીજા સત્રનો પહેલો પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂર આપણો વિડીયોની લિંક વોટ્સઅપમાં શેર કરશો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. ચાલો, તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.